તો મિત્રો આ એ મહેલ છે જ્યાં ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે, પણ અત્યારે તમને વાત કરું છું ઢોલામારું ફિલ્મનું જે રાજમહેલ બતાવવામાં આવ્યો છે. તો એ આ બતાવવામાં આવ્યો તો તમને બતાવવાનો છું. જો કે 2-3 કિસ્સા લીધા છે, મેં તમને બતાવવાનો છું. તો કે આ જે પેલેસ છે, આ પેલેસની બેક સાઈડનું આ સીન છે. આગળનું વ્યૂ થોડુંક અલગ છે. એ તમે બીજી પણ ફિલ્મોમાં ઘણી બધી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છો, અને તમને પણ એક એનો પ્રોપર વિડીયો બનાવીને તમને આગળથી વ્યૂ બતાવવાનો છું. બાકી અહીંયાથી તમને સ્ક્રીનશોટ મેચ કરાવું તો તમે પહેલો સ્ક્રીનશોટ જુઓ તો એક સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. એમાં જે રાજમાતા બતાવે છે અહીંયાથી બહાર જતા હોય છે એવું કંઈક સીન હતું. એમાં સીનમાં અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. એમાં જે આ બેક સાઈડનું સીન છે, પણ મેન જે ગેટ બતાવ્યો હતો એ અહીંયાથી બતાવ્યો હતો. એક આ પાછળનું સીન છે, અને તમે આ દરવાજો જોઈ રહ્યા છો. આ દરવાજા આગળ સીન શૂટ કરવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટ જોશો તમને પરફેક્ટ ખબર પડી જવાની છે. તો ટોટલ એક સીન અહીંયા શૂટ કરવામાં વધારે આવ્યું છે. એમાં આ રીતનું સીન પણ તમને જોવા મળી જાય છે. જોકે ત્યારે આ જગ્યા પર આ જે ગાર્ડન હતું ને એ મોટું ગાર્ડન હતું. અત્યારે સ્વિમિંગ પુલ બની ગયો છે, એટલા માટે થોડુંક એવું થઈ ગયું છે. બાકી પહેલાં પ્રોપર આખું ગાર્ડન હતું. આ સ્ક્રીનશોટમાં તમે જોશો ને તો નરેશ કનોડિયા અને જે ફિરોઝભાઈ ઈરાની જે નાના બતાવે છે, એટલે કે હરેશભાઈ પટેલ અને નરેશ કનોડિયાના દીકરા બંનેનું અહીંયા સીન હતું. એટલે કે નાનું કેરેક્ટર હતું, એ બંને પ્લે કર્યું હતું. એમાં અહીંયા જે ફાઇટિંગવાળું સીન હતું ને એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. તમે જોશો તો પાછળનું બેકગ્રાઉન્ડ તમે મેચ કરી શકો છો. તો આ જગ્યા પરથી સીન શૂટ કરવામાં આવ્યા છે. જો કે સીન તો ઘણું બધું શૂટ થયું છે, ઘણી બધી ફિલ્મોમાં તમે જોયું છે, પણ અત્યારે તમને 2-3 સ્ક્રીનશોટ છે તમને મેચ કરાવવાનો છું. તો આ એનો આખો વ્યૂ છે, તમે જોઈ શકો છો. આ જે સ્વિમિંગ પુલ છે પછી બની ગયો છે, મેં તમને આગળ વાત કરી રીતના, પણ અહીંયા એ લોકો બેસીને એવું કરતા એમાં કંઈક ફાઇટિંગનું કંઈક સીન આવી જાય છે આ જગ્યા પરથી. તેમાં તમને આ રીતનું વ્યૂ જોવા મળી જાય છે. હવે લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ રાજપીપળાનું રાજવંત પેલેસ છે, જે કોલેજ રોડ પર આવેલું છે. બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો ફેસબુક પર આ વિડીયો જોતા હોય તો ફેસબુકનો ફોલો પણ કરતા રહીજો.